રામ રામ સીતારામ. ઓનલાઈન આવ્યું આમાં પાંછીયું લઈને આ મોટા ઢગલા હે ને ડમ્ફર જેવા જો આ પારામાંથી સડી જાય. આમ ફોરી નાખે ને તો લેઝર પાછું ફોરી શકે. હવે પાણા જો આમ નહીં કરે મોટા મોટા થી. એને ફોરીને પછી જો એટલું ઉખેર્યું તો વાં 5-7 ફેરા જોઈએ પણ મશીન બંધ થઈ ગયું. આખો પારો હેણ માથે ચડી જાય. પારો હેણ માથે ચડી જાય બરબાદ. આમ 2 વ્હીલ હોય જ ન ચડે હવે. હા જો 4 વ્હીલનો મેન ફાયદો હોય કે આખો રાવ અહીં તરા હાડે ધડ ભાઈઓ આવે ગમે એમ મૂકો ને ત્યાં કાને ઉપવાનું જ ના આવે. ડમ્પર જેવડો હતો આ ફોરી નહીં ખબર બારો દીધો હતો. હા એ હતા બધા ફેરા છે ઓર નાખ્યા. હજી 4 જ પાંચિયા હાથ હોય તો ઉહડી જ નાખી દઈએ બધું. હું લેઝર પગતું કરવું ના દે થઈ જાય. બોલું નાખે તો 2 એક કરવા. અમે હવે લેઝર ચાલુ કર્યું એટલે આમાં ઢગલા ઘણા મોટા મોટા પડ્યા. આકોરા થોડાકમાં જ્યાં ઘટે જ બધા મેં કીધું પાથરી દઈએ. એને બધું હમું કરી આકોરા કારી માટી છે આમાં હવે આ મોરમ નાખી. હવે મશીનો થઈ ગયા ગણકર બંધ. એકાદું મશીન હાલવાનું હતું મેં હાલીએ ભલે નકર આણે હમું કરી નાખીએ. નકર તો જો આમાં 6-7 ફેરા હજી નાખવાના હતા. ઓલું ખેતર ને આ 2 એક થઈ જાય. જો અટાણે ઓટોમેટિક ના ચાલતું. અટાણે તો અહીંથી હાલે પછી ઓટોમેટિક ચાલુ કરશે છેલ્લે. કારણ કે મોટા ઢીકલા હોય ને એમાં તો ઓટોમેટિક ના હાલે. ને ઓલે ના જેવડા એવડા ઢીકલા ફોરેન ખરડે. આમાં જો અમારે સરદાર અહીંયા પાણા ભાંગી નાખે. કણ હાકે કઈનેથી ભાંગે. એમ તો પોસા પાણા અમુક કઠોર આવે એને કા મોટા મોટા પાણા ભાંગી નાખે તો એની મરબ થઈ જાય. આ ભેરું ભૈરાઈ જાય ભાંગી પડે. હાવ અમાર સરદાર આમ કણની ભફા ભફી બોલાવે એમ તો અહીં તો ભાંગી પડે. બાકી તો પછી પાછા પાણીમાં ફાટીએ ખરા. વરસાદ થાય એટલે વરસાદ થાય એટલે ફાટી જાય. કંઈક ને આકોરા જો અહીં માટી ચડાવી મૂકે ઢીગલો હારો હોય આમ પારો કરી મૂક્યો. આ હારી માટી ઉપર આપણી હતી ને ખેંચી લીધી. ને કામ લેઝરથી તમે ઉતારો ને તો ઉપલી માટી હે હેઠ દાબી દો તો મોહમ ન થાય. 1-2 વાર આમાં પાથરી આ મોરબ ને એ બધું પાથરી પછી આ માથે 80-80 આવશે ફૂટ અડધો આ મોરબ ને એ બધું એનું ખેતર હેઠું એ ઓછું થઈ જાય ને એટલે પછી આ માથે સારી પાથરી દે. પેલા આને ઢીકલા બધા હમા કરીએ ઠવરું હાલીને ઢીકલા હમા થઈ જાય ફોરાઈ જાય. આ રેવલ થઈ જાય ને મૂકે રિવેસ ગમે મૂકે ને 4x4 ની એક મેન ફાયદો એ એને ગમે ત્યાં તો ગમે એમ મૂકે એટલે વયું આવે. ગમે એમ વયું આવે.
હાલો આમ ભાણા નડે ટ્રેડી નોલી બાજુ જવાની. શું કરી લીધું ત્યાં કોર્પેટ એટલે ભાણા ઠીક હાઇડ્રોલિક ઓટોમેટિક હાઇડ્રોલિક ઉપર હોય ઓટોમેટિક સીધું થઈ જાય ને બધું રેવલ કમ્પ્લેટ. એટલે પાછી આ પાથરી દીધું માથે જો મશીનો હાલશે તો જે 2-5 ફેરા નાખીએ અને પાથરીને રેવલ કરીને હવે પાથરી નાખીએ. જો વરસાદ થાય એમ કે વરસાદ થાય ને તો જો એ ઢગલા હે મોટા એટલે ફોરીને આમ નાખી દઈએ. જો આ લેઝરમાં હાલે એટલે ઝોન્ડિયરને લઈ અહીં ખેડવા 4-5 હે એટલે એ હાલે. આને કંઈક લેઝર છોડાવવું ન પડે. 5 આસા મારી દઈએ ને આમાં એટલે લીલી માટી ને મોરમ ને હે જામી જાય. ઘેડની માટી હોય ને લીલી હોય આસા 5 મારે આમ બધું હરખું રેવલ કરી નાખે. હવા ગણખર થઈ જાય. હું તો એથી ઘટશે તો વરે પરવા પછી આસી આમાં પાથરી દઉં થોડાક. ઝોન્ડિયરનું કામ જોરદાર. ક્યાંય ઓઇલ ના ટપકે લેવાય. ટ્રેક્ટર લેવાય જોન્ડિયર જ લેવાય. કારણ કે તમારે ક્યાંયથી ઓઇલ બોઇલનું ટીપું ન પડે. લેવાય 4x4 જ. આપણે તો 10 વર્ષ પહેલાં લઈએ 4x4 જ. હવે અમારે ડીપ કે હાલ એવું ન કરે. હા પણ 50 ડી 4x4 લીધું હોય ને તો રૂપિયા લાગતે વધારે. પણ તમારે ડીઝલ ન ખાય ને ટાયરું ન કહે એને સાંભળે. સ્લીપ ન મારે. 2 વ્હીલ હે સ્લીપ મારે. ફોરા કામમાં આવો કોઈ ને તો હાલે. બાકી ન કર ભારી આગા કામમાં ને એક જ હરખી ખેડ કરવી હોય ને તો 4x4 જ જોઈએ. એના હાટાને તમે 50 ડી લેતા હોય કે 45 લેતા હોય કે 50-42 લેતા હોય તો એના હાટાનું 5105 લેવાય. એ કામ એટલું જ કરે 4x4 એટલે આ હે ને અમારો 60-10 એ 2 વ્હીલ કદાચ 90 હોય ને એનાથી વધારે આ કામ કરે. 2 વ્હીલ 90 હોય ને એથી વધારે આ કામ કરે. પછી જો એક ભાઈ આજ એવારના કાંઈથી નીકળી ગયો મુંબઈ જાય એટલે એના વિઝા ટિકિટ કરાવશે ને એટલે આપણે આમાં મૂકશું. વિઝા મારામાં હે આપણે આમ મેલતા નથી આવડતું. અર્મેનિયાના બનાસકાંઠાના ભાઈ હે એનું એવારના કે એનું કરાવ્યું એટલે એ એકની વિઝા આવી ગઈ અને એની ટિકિટ આજ બપોર પાસે કરાવશે. એટલે કાલ કે પરમદિન ટિકિટ આવશે એટલે એ આપણે મૂકશું. અર્મેનિયા જવું હોય ને તો ખરેખર કરો. એ પણ ત્યાંથી પાછા જોર્જિયામાંય જવાય ને યુરોપમાંય પાછું વયું જવાય. અહીં 2-4 મહિના કામ કરો ને એટલે ત્યાંથી યુરોપના દેહમાંય જવાય. આપણે અટાણે ત્યાં વાત થઈ એજન્સીમાં એટલે એની કીધું ને આ એજન્સીવાળા છે ને એ બહારના જ છે. અહીંના નથી. આપણી અહીંયા જ લૂંટે ને ખોટું કરે આ બધા. આ ખોટું કરે નહીં. અને ખરેખર કાજ એવું છે આમાં. અર્મેનિયા જવું હોય તો છે 2-5 દિન કરાવી દે અને ઇઝરાયલ જવું હોય 15 દિન કે આપણે 2-5 દિન કહે ને 10-15 દિન કહે અર્મેનિયાનું. અને ઇઝરાયલનું આપણે 15 દિન 10-15 દિન કહે ને આપણે મહિનો દી કહીએ. અને એમાંય 3 મહિનાનું વિઝા અહીંથી હોય ત્યાં જઈને પછી આપણે 8 વર્ષની વિઝા લગાડી દઈએ, 10ની લગાડી દઈએ, 8ની જ લગાડી દઈએ. અને ત્યાં જઈને તમારે જે કામ કરવું હોય કરી શકો ઇઝરાયલમાં ગમે ત્યાં. પછી ત્યાં તમને કોઈ કંપનીમાં કામ કરતા હોય ને વર્ક વિઝાને તમે સારું કામ કરો ને એટલે વર્ક વિઝા કાઢી દે ઇઝરાયલમાં. ત્યાંના પાછા કંપનીવાળા અથવા ખેડૂત અથવા રેસ્ટોરન્ટવાળા અથવા પછી કોઈને ઘરે કામ કરતા હોય એ બગીચામાં હે ઘણું બધું કામ હે ને ખરેખર ગાજ એવું હોય ઇઝરાયલમાં. ને 1 રૂપિયો આપણે પહેલાં નથી દેવાનો. આપણી કોરના પહેલાં રૂપિયા દેવાનો હોય ને ઘણા છેતરાણા ઘણા રૂપિયા ખાઈ ગયા. અમે આપણે વિઝા આવે એ ટિકિટ વીમો બધું આવે ને એ પછી જ રૂપિયા દેવાના. આપણે ક્યાં રૂપિયા જ દેવાના. 1 રૂપિયો નથી દેવાનો. અને એ ઓનલાઈન ચેક કરી લેવાનું. 2-5 જણાને તમને વિશ્વાસ ન હોય ન આવડતો હોય બીજાને કહેવાનું કે આ ચેક કરી દો. એટલે બીજા ચેક કરી દે ને ઓનલાઈન બતાવે છે. અટાણે ગમે ભણેલ છોકરો હોય ગમે જોઈ શકે.
એટલે આપણે વિઝા એ ટિકિટ વીમો બેમાં એ પાસે જ પૈસા દેવાના છે. અને આમાં એકમાં બેમાંથી એકમાં ઇન્ટરવ્યૂ નથી, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં, ઇન્ટરવ્યૂ નહીં. પછી બે માણસને જવું હોય તો બે નહીં મોકલી શકે, બે નહીં મોકલી દે. એક જણાને જવું હોય તો એક, બે જણાને જવું હોય તો બેયનું, બે જણાને પુગાડી દીધા. આપણે હતું ને કે પહેલાં હું એને કહેતો હતો કે ભાઈ આ બે માણસ કોઈથી ઇઝરાયલ ન જઈએ, તો કે આમ પુગાડી દઈએ પછી કહેજો, એટલે પુગાડી દીધા એને. એટલે આપણે વિશ્વાસ આવે કે ના પુગાડી દઈએ. કે ઇઝરાયલમાં બે માણસના ખાલી જવું ન હોય ને, બે માણસના નામ હોય ને, પત્નીને વાહે પતિનું નામ હોય ને, તો બેમાંથી એકેય ઇઝરાયલ ન જઈ શકે. પત્નીને વાહે એના બાપનું નામ હોય ને, પાસપોર્ટ ને આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધા ડોક્યુમેન્ટ એના બાપના નામના હોય ને, તો પત્ની જઈ શકે ને પતિ જઈ શકે. પણ આમાં તો બેયના પત્નીને વાહે ઘરવાળાના નામ હોય, અટક હોય, બધાય પતિના નામના હોય ને, તો પણ મોકલી શકે. તમારે બધાને જવું હોય કહેજો. અર્મેનિયામાં 50,000થી માંડી 50,000 પગાર છે, 60,000 છે, 70,000, 80,000 ને 1.25 લાખ. પછી કડિયા કોઈ હોય તો કડિયાનું કહેજો ને, 70,000 રૂપિયા ને ખાવું પીવું રહેવું બધું આપે. એ આપણી કોરના જ કંતરાટી છે, ગુજરાતના જ. કડિયો કોઈ હોય ને તો એને 70,000 રૂપિયા આપણા અહીંના, અને ખાવું પીવું રહેવું 8 કલાક કામ કરવાનું 70,000. પછી વધારે કરો તો વધારે આપે. એટલે કડિયાઓને જવું હોય ને તો એ અર્મેનિયામાં હે ને ખરેખર ગા જેવું. અને એમાં કાંઈ લાંબા કાગડિયા નથી જોતા, બેમાંથી એકમાં. ઇઝરાયલમાં થોડાક વધારે જોઈએ, આમાં તો કાંઈ નહીં, આમાં તો થોડુંક એક જ જોઈએ. આગળ પાછળ પાસપોર્ટનો ફોટો ને એક તમારો ફોટો. અર્મેનિયામાં તો એટલું જ જોઈએ. ઇઝરાયલમાં તો જે વધારે માગે આગળ પાછળ પાસપોર્ટનો ફોટો, 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ ને લાઇસન્સ હોય તો લાઇસન્સ, અને એક ફોટો. ઇઝરાયલમાં એટલું માગે. અને ખરેખર એ ગા જેવું છે ઇઝરાયલમાં. કારણ કે ત્યાં જઈને પછી તો આપણે કામ કરીએ તો આપણી માથે ગમે ત્યાં કામ કરતા હોય એટલે આપણો ઘરધણી જે કરવું હોય એ કરી દે. ઘરધણીને એની વર્ક વિઝા કઢવી દે ને, એટલે તમે વર્ષ 6 મહિને 2 વર્ષે 5 વર્ષે જે આવવું હોય તો આવી શકે. આ તો તમને ત્યાં જઈને કઢાવી દે વિઝા, એટલે તમે 8 વર્ષ સુધી રહી શકો. એટલે ભાઈ કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 9852 05389. રામભાઈ સિસોદિયા નામ છે. અને ખરેખર આ ગા જેવું હોય ને, આપણે ક્યાં બીવાનું જ નથી. રૂપિયા જ પાસે દેવાના. હા, પણ હા રૂપિયા હોય તો જ કરજો મારા ભાઈ, પછી એને ન કરતા. વિઝા આવી જાય ને ટિકિટ આવી જાય ને પછી કહે કે અમારો બાપ રૂપિયા નથી દેતો, આય મરી ગઈ ને આ તો મરી ગયો ને દાડો મરી ગયો ને દાડી મરી ગઈ ને ફલાણું મરી ગયું ને ફલાણે રૂપિયા ન દેતા, તો એ ન કરતા. પછી આપણો પાસપોર્ટ એ હાલવી મૂકે, કહે કે ભાઈ તો શું કામ અમને આ કીધું, પાસપોર્ટ એમાં જોઈએ. પછી પાસપોર્ટ ન જ આપે, તમે કહો કે હવે મારે નથી જવું. એટલે જવું હોય ને પાકવું હોય, રૂપિયા હોય એ જ કરજો. બાકી જવામાં 15 દી જ કરી દઈએ, પુગાડે દઈએ ને, એને બદલે આપણે મહિનો દી કહીએ. એ તો 10 થી 12 દી જ કહીએ, પણ આપણે મહિનો દી કહીએ. એટલે ખરેખર ગા જેવું હોય ને આમાં જાઓ. એવારના કે છે ગા જેવું. આપણે માટીઓને મોકલવા હતા, આપણે એક માટીઓને બીજા કાગડિયા થઈ ગયા ને ત્યાર, એટલે નથી મોકલતા. એને આ ખરેખર ગા જેવું. ને આપણા મોબાઈલ નંબર છે 9852 05389. પછી ફોર ક્લીનનું કામ છે, ફોર ક્લીન આવડતી હોય તો ત્યાં એને કે ફોર ક્લીનનું કામ છે, જે અંદર હાલતી હોય ને એમાં. પણ એ તમને આગતા આવડવી જોઈએ, એમ ના અહીંથી કંઈ ગેરંટી ના આપે. ત્યાં જઈને તમને આગતા ના આવડે તો કોઈ ન રાખે, બીજા આમ સડાવી દે કે આ મંડો કરવા. એટલે આપણા મોબાઈલ નંબર છે 9852 05389. રામભાઈ સિસોદિયા નામ. અને જય માતાજી. આ ખરેખર ગા જેવું કરો તમે.